નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ભારતમાં તાજેતરમાં અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જ્યારે દિલ્હી, એનસીઆર અને બિહારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આજે સવારે લગભગ 5:30 વાગે લોકોએ આ જોરદાર ભૂકંપ અનુભવ્યો. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે પલંગથી લઈને બારી સુધી બધું જ ધ્રુજવા લાગ્યું. ભૂકંપના કારણે ધરતી ઘણી સેકન્ડો સુધી ધ્રુજી ઉઠી. ગાઢ નિંદ્રામાં સૂતા લોકો પણ ડરથી પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા. જે બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હોવા છતાં તેનો આંચકો ખૂબ જ જોરદાર હતો, જેના ઘણા વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભૂકંપ કેટલો શક્તિશાળી હતો. જ્યારે ઘણીવાર ભૂકંપ બાદ લોકો ગભરાઈ જાય છે અને તરત જ પોતાના પરિવાર સાથે ઇમારતની બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આ જ કરવું જોઈએ, પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં ભૂકંપ ખૂબ જ સામાન્ય છે. આનો અર્થ એ થયો કે અહીં દરરોજ અથવા દર બીજા દિવસે ભૂકંપ આવે છે. જાપાન પણ એવો દેશમાંનો એક છે જ્યાં વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ આવે છે. આ જ કારણ છે કે લોકો તેનાથી ટેવાઈ ગયા છે. ભૂકંપના આંચકાઓને ધ્યાનમાં રાખીને જાપાનમાં ઇમારતો બનાવતી વખતે એક ખાસ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. જાપાનમાં ભૂકંપના ખતરાને કારણે ઇમારતો બનાવવા માટે ખાસ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી અપનાવવામાં આવે છે. આ જગ્યાએ ભૂકંપના આંચકાઓ અવારનવાર આવે છે, તેથી પૃથ્વી પર સૌથી વધુ મજબૂત ઇમારતો બનાવવા માટે તકનીકો વિકસાવવામાં આવી રહી છે. જેમાં પહેલું સીજેટી સિસ્ટમ. આ સિસ્ટમમાં ઇમારતના ફાઉન્ડેશન અને માળ વચ્ચે એક પ્રકારનું સ્ટ્રક્ચર કે જે સોર્સ એન્ડ મૂવિંગ પોઇન્ટ્સ તરીકે કાર્ય કરે છે એવી રચના થાય છે. આ સિસ્ટમ ઇમારતને ભૂકંપના પરિઘથી અલગ કરે છે, જેથી જમીનથી આંચકો સીધો મકાન સુધી ન પહોંચે. બીજી કે ડમ્પિંગ સિસ્ટમ. ભૂકંપના આંચકાઓને રોકવા માટે ડમ્પર્સ, જે મશીનરીઓ જેમ કે ફિરોમેગ્નેટિક ડમ્પર્સ, પોઝિટિવ એન્ગેજમેન્ટ ડમ્પર્સ અથવા હાઇડ્રોલિક ડમ્પર્સ હોય છે, ઇમારતની સામે લગાવવામાં આવે છે. આ સિસ્ટમ ઇમારતની અસરકારક ઝડપણને ઘટાડે છે અને તેનો સંકોચાઈ જાય છે. ત્રીજું મલ્ટી લેયર ડિઝાઇન. જાપાનમાં મલ્ટી લેયર ડિઝાઇનનો ઉપયોગ પણ થાય છે, જેમાં મકાનના મજબૂત વેઇટને જમીન સાથે જોડવામાં આવે છે. આ ડિઝાઇન મકાનને ભવિષ્યમાં ભૂકંપના લીધે થતા ખૂણાઓ અને દરારોથી બચાવે છે. ચોથું ટકાઉ માળ. મોટા ભૂકંપના કારણે ઇમારતના ફાઉન્ડેશન ખેંચાઈ જાય છે, પરંતુ જાપાનમાં ફ્લેક્સિબલ ફાઉન્ડેશનની ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે, જે જમીનની અવસ્થાને યોગ્ય રીતે લાગુ પાડે છે. આ ટેકનિક માળને જમીન પર કંપો, પવન અને અન્ય સ્ખલનોથી બચાવે છે. પાંચમું ચાંદડી અને ફાંકડા. દરેક માળ અને માળોની વચ્ચે સ્ટીલ અને રબર બેઝ હોય છે, જે ઇમારતને ભૂકંપના આંચકાઓથી આગળ ધકેલી છે. જાપાનમાં આ અને અન્ય અનેક પ્રાકૃતિક જોખમોનો સામનો કરવાની તકનીકીઓ સતત સુધારણા પામી રહી છે. ઇમારતના મજબૂતીમાં આ પદ્ધતિઓ જાપાનને વધુ સુરક્ષિત બનાવે છે.